Hello dear students, I hope you all are fine. In this video, I will teach you how to write a paper systematically and get good marks in exam. વિદ્યાર્થીઓ પરીક્ષા માટે ખૂબ તૈયાર કરીને જાય છે અને તેના મનમાં સતત એ પ્રશ્ન થતો હોય છે કે હું કઈ રીતે સારું પેપર લખું અને મને ધાર્યા કરતાં વધુ માર્ક્સ આવે અને મારું રિઝલ્ટ સારું આવે. જેમ આપણા ઘરે મહેમાનો આવ્યા હોય અને આપણા ઘરે જમવા માટે મમ્મી અલગ અલગ વાનગીઓ બનાવતા હોય, તો જો એ બધી વાનગીઓને ડીશમાં સરસ રીતે પીરસી હોય તો મહેમાનને જોઈને જ ખાવાનું મન થઈ જાય, એ લલચાઈ જાય. એ રીતે તમારા બધા પાસે તમારા વિષયનું નોલેજ છે જ, પણ એ નોલેજને તમારે તમારા આન્સર શીટમાં એટલે કે પેપરમાં કઈ રીતે તમારે પ્રેઝન્ટ કરવું, જેથી કરીને તમારું પેપર જોનાર વ્યક્તિ એ ખુશ થઈને ખૂબ તમને સારા માર્ક્સ મળે. તો ચલો એ ટેકનિક્સ આજે આપણે જોવાના છે. હાઉ ટુ રાઇટ પેપર સિસ્ટમેટિકલી, પેપર ખૂબ સારું રીતે કઈ રીતે લખવું. ડૂઝ એટલે કે શું કરવું. નવો પ્રશ્ન નવા પેજ પર જ લખવો. આ જે ટિપ્સ અને ટ્રિક્સ છે એ તમને દરેક એક્ઝામના પેપર માટે તમને કામ લાગશે. તો કોઈ અહીંયા ફેકલ્ટી પર્ટિક્યુલર નથી કે BA, BCom, BSc, BSW એક માટે જ છે. આ જે તમને ટિપ્સ આપવાની છું એ તમને કોઈ પણ એક્ઝામમાં કામ લાગશે જ્યારે પણ કોઈ ડિસ્ક્રિપ્ટિવ પેપર હોય ત્યારે. તો ફર્સ્ટ છે નવો પ્રશ્ન નવા પેજ પર જ લખવો. તો સ્ટુડન્ટ્સ ખાસ યાદ રાખજો, અમે લોકો યુનિવર્સિટીમાં પેપર્સ જોતા હોય છે અને ઘણા બધા વિદ્યાર્થીઓ જે એક પહેલો, બીજો, ત્રીજો, ચોથો એ રીતે ક્વેશ્ચન્સ સાથે લખતા હોય છે. તો ખાસ યાદ રાખજો કે ક્વેશ્ચન 1 છે નવા પેજ ઉપર લખો, જગ્યા છે તો પણ ક્વેશ્ચન 2 છે એ સેકન્ડ પેજ ઉપર જ લખવાનો છે. તો એ રીતે નવો ક્વેશ્ચન નવા પેજ પર લખવાનો છે. ત્યાર પછી છે કોઈ પણ પ્રશ્ન પસંદ કરો, તેમાં આવતા પેટા પ્રશ્નો જેમ કે ABCD. તો આ રીતે તમને ઘણા બધા ક્વેશ્ચનમાં ક્યારેક AB આપેલું હોય, ક્યારેક ABC આપેલું હોય, ક્યારેક ABCD આપેલું હોય. તો જ્યારે પણ તમે જે પણ પ્રશ્ન ચૂઝ કરો છો તો એના ABCD ને સાથે રાખો, ક્યારેય અલગ અલગ ન કરો કે તમે ક્વેશ્ચન 1નો A લખી દીધો, પછી ક્વેશ્ચન 2નો B લખો છો, પછી ક્વેશ્ચન 4નો C લખો છો. આ રીતે ન કરો. હંમેશા જે પણ ક્વેશ્ચન ચૂઝ કરો છો એમના ABCD સાથે રાખો. બીજું કે ABCDને નવા પેજ પરથી લખવાની જરૂર નથી, તમે સિક્વન્સમાં જ Aની નીચે B અને Bની નીચે C એ રીતે કરી શકો છો. ત્યાર પછી છે જે પ્રશ્ન લખવો ન હોય તો નીચે પ્રમાણે સીધા જવાબ લખી શકો છો. ઘણા બધા વિદ્યાર્થીઓને એવું થતું હોય છે, ઘણીવાર સુપરવાઇઝરને પૂછતા હોય છે કે પ્રશ્ન ન લખીએ તો ચાલે. તો એના માટે શું ટિપ્સ છે કે મેં તમને એક સિસ્ટમ આપેલી છે કે તમે નવા પેજ ઉપર આંસિયામાં ક્વેશ્ચન નંબર 1 એ રીતે આપી શકો. 2 હોય તો 2, 3 હોય તો 3, 4 હોય તો 4 એ રીતે. તો ક્વેશ્ચન અને 1, 2, 3, 4, 5 એ રીતે બોક્સ તમે બનાવી શકો છો, કાં તમે અંડરલાઇન કરી શકો છો. અને ત્યાર પછી તમારે એનું સેક્શન આપવાનું છે. જો ABCD કોઈ હોય તો તમારે એ રીતે સેક્શન આપી અને 1, 2, 3 એ રીતે તમે કરી અને સીધો તમે આન્સર લખી શકો છો. પણ જો તમે આ રીતે નહીં લખો, સીધા આન્સર લખશો તો પેપર જોનારને ખ્યાલ નહીં આવે કે તમે કયા પ્રશ્નનો આન્સર લખ્યો છે અને તમારા માર્ક્સ કટ થશે. તો બેટર છે કે આપણે આ રીતે ક્વેશ્ચન નંબર, એનું સેક્શન ABCD અને એની સિરિયલ નંબર 1, 2, 3, 4, 5, 6 એ રીતે આપીને પછી સીધા આન્સર લખી શકીએ. ત્યાર પછી છે સૌ પ્રથમ તમારે પેપર જ્યારે તમને મળે છે ત્યારે તમારે શાંતિથી આખું પેપર વાંચી જવું જોઈએ. શાંતિથી એટલે કે અડધી કલાક નથી લેવાની, પણ એટલીસ્ટ 4 થી 5 મિનિટની અંદર આખું પેપર વાંચી અને કયા પ્રશ્ન પૂછાયા છે એ તમારે શાંતિથી વાંચી જવાનું છે. ઘણીવાર એવું બને છે કે તમે પેપર એટેમ્પ કરી અને બહાર નીકળો છો ત્યારે તમને ખ્યાલ આવે છે કે અચ્છા આ ક્વેશ્ચન તો મને આવડતો હતો, એના બદલે મારે આ ક્વેશ્ચન લખાઈ ગયો. તો પહેલાં વિચારો કે તમને કયા ક્વેશ્ચન પૂછ્યા છે અને તમારે એ પ્રશ્નમાં શું લખવાનું છે. અક્ષરો બની શકે એટલા સારા કરવાના. ખાસ યાદ રાખજો કે તમારા હેન્ડરાઇટિંગ ઇંગ્લિશ હોય કે ગુજરાતી હોય કે હિન્દી હોય, તમારા અક્ષરો ખૂબ સારા હોવા જોઈએ. અક્ષરો સારા હોવાથી 50% માર્ક્સ વધારે મળતા હોય છે. શક્ય હોય ત્યાં સુધી ચેકચાક ન કરવી. વિદ્યાર્થીઓ એક્ઝામમાં ખાલી જગ્યામાં છે અથવા તો મુદ્દાઓ લખવામાં ચેકચાક કરતા હોય છે અને એનાથી પેપર જોનારને કન્ફ્યુઝન થાય છે કે એકચ્યુઅલી શું લખેલું છે. તો બની શકે તો ચેકચાક ન કરવી, શાંતિથી વ્યવસ્થિત રીતે લખવું. પ્રશ્નનો જવાબ જે આવતો હોય તે જરૂરી મુદ્દા જ લખવા. પ્રશ્નનો જવાબ તમે જે પણ લખો છો એમાં જે જરૂરી મુદ્દાઓ આવે છે, પોઈન્ટ્સ આવે છે, તમે આન્સર શીટની પાછળ રફકામ કરીને પોઈન્ટ્સ પહેલાં યાદ કરીને લખી શકો છો અને પછી તમે એના પરથી ડિસ્ક્રાઇબ કરી અને ક્વેશ્ચનનો આન્સર આપી શકો છો. બિનજરૂરી વસ્તુઓ લખવી નહીં. ઘણા બધા વિદ્યાર્થીઓ ક્વેશ્ચન પેપરની કોપી કરીને લખતા હોય છે, બિનજરૂરી સોંગ્સ અને મૂવીઝની સ્ટોરી લખતા હોય છે, વોટ્સઅપ મેસેજમાં ઇંગ્લિશનું પેપર ગુજરાતીમાં લખતા હોય, ગુજરાતીનું પેપર જે છે એમાં પણ ઘણી બધી ભૂલો કરતા હોય છે. તો આ રીતે બિનજરૂરી વસ્તુઓ ન લખો તો તમારા માર્ક્સ મેળવવા માટે વધુ સારું છે.
જવાબનું સ્ટાર્ટિંગ અથવા તો શરૂઆત ખૂબ સરસ રીતે કરવી. તમે જે પણ ક્વેશ્ચન ચૂઝ કરો છો, ડિસ્ક્રિપ્ટિવ, વર્ણનાત્મક, એ પછી લોંગ ક્વેશ્ચન હોય, શોર્ટ ક્વેશ્ચન હોય કે શોર્ટ નોટ હોય, તમારાનું સ્ટાર્ટિંગનો ફર્સ્ટ પેરેગ્રાફ ખૂબ સરસ રીતે લખવાનો છે. કોઈ પ્રશ્ન ખાલી છોડવા નહીં, જેટલું આવડે તેટલું એટેમ્પ કરવું. ખાસ યાદ રાખજો, તમને કદાચ 5 ક્વેશ્ચન પૂછ્યા છે, 5 તમારે લખવાના છે, તો તમને જે ક્વેશ્ચન સારા ફાવે છે તમે સ્ટાર્ટિંગમાં લખો, જે ક્વેશ્ચન ઓછા તમને નોલેજ છે એનું અથવા તો તમારે વિચારવાની જરૂર છે એને તમે છેલ્લે રાખો, પણ કોઈ પણ ક્વેશ્ચન છોડવાનો નથી. જે પણ આવડે છે તમારે લખવાનું છે. લખવામાં સ્પીડ રાખવી, પણ અક્ષરો ખરાબ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું. આ ખાસ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે લખવામાં સ્પીડ રાખવાની છે, જેથી કરીને તમારું 2.5 કલાકની અંદર તમારું પેપર પૂરું થઈ જાય, પણ અક્ષરો ખરાબ ન થઈ જાય એનું પણ ખાસ ધ્યાન રાખવાનું છે. ચેક ન થાય એનું પણ ખાસ ધ્યાન રાખવાનું છે. જે પ્રશ્ન સૌથી સારો આવડે છે એને પહેલાં લખો. કદાચ તમને ક્વેશ્ચન 1, 2, 3, 4, 5 આપેલા છે, એમાંથી તમને ક્વેશ્ચન ફોર એક્ઝામ્પલ 3 અને 4 સારો ફાવે છે, તો તમે ક્વેશ્ચન 3 અને 4 પહેલાં લખો. એના ABCD છે એને સાથે જ રાખો. કદાચ તમને ક્વેશ્ચન 5 સારો ફાવે છે તો સૌથી પહેલાં ક્વેશ્ચન 5 લખો. કદાચ તમને એવું છે કે ક્વેશ્ચન 2 સારો ફાવે છે તો સૌથી પહેલાં ક્વેશ્ચન 2 લખો. તો જે રીતે તમને જે ક્વેશ્ચન સારા ભાવે છે એ રીતે તમે સિક્વન્સમાં લખતા જાઓ, અને જે ક્વેશ્ચનમાં તમારે થોડું વિચારવાની જરૂર પડે છે એને તમે છેલ્લે રાખો, જેથી કરીને તમારો આગળ ટાઈમ ન બગડે અને પાછળના ક્વેશ્ચન રહી ન જાય. હવે હું તમને શીખવવાની છું કે પ્રશ્ન આપણે કેવી રીતે લખવાના છે. તો જ્યારે તમારે લોંગ ક્વેશ્ચન લખવાના હોય તો તમારે આ રીતે તમારું પેપર જે હશે એમાં તમારે ઉપર સેન્ટરમાં ક્વેશ્ચન 1, 2, 3, 4, 5 જે પણ તમે ક્વેશ્ચન લખો છો એનો નંબર આપવાનો છે. કાઉન્સમાં તમારે જો ABCD હોય તો એ આપવાના છે. એને બોક્સ, લાઇનિંગ અથવા તો એ રીતે બનાવી દેવાનું છે. અને પછી સૌથી પહેલો ક્વેશ્ચન જે છે અહીંયા તમારે લેફ્ટ સાઈડ ડાબી બાજુ આંસિયામાં ક્વેશ્ચન જે 1 છે એનો તમે કદાચ પહેલો ક્વેશ્ચન એટેમ્પ કરો છો તો 1 લખવાનું છે, બીજો કરો છો તો 2 લખવાનું છે, ત્રીજો કરો છો તો 3 લખવાનું છે, ચોથો છે તો 4 લખવાનું છે. એ રીતે તમે જે પણ ક્વેશ્ચન એટેમ્પ કરો છો એનો નંબર સાચો આપવાનો છે, જેથી કરીને પેપર જોનાર વ્યક્તિ છે કન્ફ્યુઝ ન થાય કે કયા ક્વેશ્ચનનો આન્સર છે. તો અહીંયા કદાચ ફર્સ્ટ ક્વેશ્ચન છે તો ફર્સ્ટ ક્વેશ્ચન અને બાજુમાં તમે આન્સર લખી શકો, બાજુમાં જવાબ લખી શકો, કાં તો તમે એરો આપી શકો. ત્યાર પછી છે ઇન્ટ્રોડક્શન. જો ઇંગ્લિશ મીડિયમમાં છે એ લોકો ઇન્ટ્રોડક્શન લખશે, જે લોકો ગુજરાતી મીડિયમમાં પેપર આપે છે એ લોકો પરિચય લખશે. એ રીતે તમારે આપી અને આ રીતે તમે અંડરલાઇન કરી શકો, કાં તો તમે કોઈ પણ ડિઝાઇન કરી શકો નીચે, પણ બહુ વધારે પડતી ડિઝાઇન નથી કરવાની. અને આ રીતે તમે લગભગ 3 થી 4 લાઇનનું તમે જે પણ પ્રશ્ન અટેમ્પ કરો છો એનું 3 થી 4 લાઇનનું ઇન્ટ્રોડક્શન આપવાનું છે. કદાચ તમે કોઈ થિયરીનું આપો છો તો એ થિયરીસ એને રિલેટેડ છે એ લખી શકો. તમે કદાચ કોઈ ટેક્સ્ટનો આન્સર એટેમ્પ કરો છો તો એ ટેક્સ્ટનું ટાઇટલ શું છે, એના રાઇટર કોણ છે, રાઇટરનો બર્થ અને ડેથ ક્યારે થયેલી છે, અથવા તો એની કઈ બુકમાંથી આ ટેક્સ્ટ લેવામાં આવી છે, આ બધી વસ્તુ તમે ઇન્ટ્રોડક્શનમાં થોડી બ્રીફ માહિતી આપી શકો તમારા ક્વેશ્ચનના આન્સરની. 3 થી 4 લાઇનનું તમારે ઇન્ટ્રોડક્શન થઈ જશે, પરિચય અપાઈ જશે. ત્યાર પછી એક લાઇન છોડી દેવાની છે અને પછી તમારે આ રીતે એરો કરીને ઇંગ્લિશ મીડિયમમાં છે એ લોકો એવું લખવાનું છે મેઇન પોઈન્ટ્સ ટુ કવર, એટલે કે તમારે ક્યાં ક્યાં મેઇન પોઈન્ટ્સ કવર કરવાના છે. અને જે લોકો ગુજરાતી મીડિયમમાં છે એ લોકો એવું લખી શકશે કે મુખ્ય મુદ્દાઓ, અથવા તમે એવું પણ લખી શકો લેટ્સ ડિસ્કસ ધ મેઇન પોઈન્ટ્સ ઇન ડિટેલ. ગુજરાતી મીડિયમવાળા એવું પણ લખી શકે કે તો ચાલો આપણે મુખ્ય મુદ્દાઓની ચર્ચા કરીએ. આ રીતે તમારે લખી દેવાનું છે અને આ રીતે તમારે ડિઝાઇન અને આ રીતે સેમિકોલન કરી અને ત્યાર પછી તમારે અહીંયા નંબર નથી આપવાના. ખાસ યાદ રાખજો, જો તમે નંબર આપશો અને કદાચ પેપર જોનાર વ્યક્તિને ખબર છે કે આ ક્વેશ્ચનના મુદ્દા 5 કે 7 જ છે અને તમે 6 કરેલા હશે તો તરત માર્ક્સ કપાશે. પણ આ રીતે તમે સ્ટાર કરી દો, એરો કરી દો, કોઈ ફૂદડી કરી દો, એવું નિશાન આપી અને તમે પહેલાં મેઇન મુદ્દાઓ લખી નાખો કે આ ક્વેશ્ચનના આન્સરમાં કયા કયા મેઇન પોઈન્ટ્સ આવે છે. ત્યાર પછી એક લાઇન છોડી અને પછી લખવાનું છે લેટેસ્ટ ડિસ્કસ અબાઉટ પોઈન્ટ્સ ઇન ડિટેલ, કે ચાલો ઉપર આપેલા મુખ્ય મુદ્દાઓની આપણે ચર્ચા કરીએ. તો આ રીતે તમારે લખી અને ત્યાર પછી સ્ટાર કરી પહેલો મુદ્દો લખવાનો છે, નીચે ડિઝાઇન થોડી કરવાની છે, આ રીતે કોલન કરી અને એ મુદ્દામાં જે મેઇન પોઈન્ટ્સ આવે છે જે તમને આવડે છે એ સારી રીતે તમારે આ રીતે એરો કરીને લખતા જવાના છે. ત્યાર પછી તમારે સેકન્ડ પોઈન્ટ્સનું એ રીતે લખવાનું છે, એ રીતે થર્ડ પોઈન્ટ્સનું લખવાનું છે. જ્યારે તમારો ક્વેશ્ચન પૂરો થવા આવશે, બધા મુદ્દા તમે વ્યવસ્થિત રીતે ડિસ્કસ કરી લીધા છે, ત્યાર પછી તમારે આ રીતે કન્ક્લુઝન આપવાનું છે. કન્ક્લુઝન ગુજરાતીમાં કહીએ તો ઉપસંહાર, અથવા તો જે તમે આખો ક્વેશ્ચન લખ્યો છે એનો હાર્દ અથવા તો એનું સેન્ટ્રલ આઈડિયા, એનું છેલ્લે તમારે ક્વેશ્ચનનો એન્ડ કરવાનો છે. તો તમારે આખા ક્વેશ્ચનમાં તમે જે વસ્તુ ડિસ્કસ કરી છે એની મેઇન હાઇલાઇટ્સ તમારે કન્ક્લુઝન કે ઉપસંહારમાં આપવાની છે. કન્ક્લુઝન છે એ તમારા
ક્વેશ્ચનનું જે રીતે સ્ટાર્ટિંગમાં ઇન્ટ્રોડક્શન હોય છે એવી રીતે ક્વેશ્ચનના એન્ડમાં આ રીતે કન્ક્લુઝન હોય છે. કન્ક્લુઝન ખાસ લખજો. તમારે અંતે અથવા તો એટ લાસ્ટ અથવા તો ઇન ધ એન્ડ, બરાબર, એટ ધ એન્ડ, આ રીતે તમે કહી અને તમે તમારું કન્ક્લુઝન બનાવી શકો છો. કન્ક્લુઝનમાં તમારા ક્વેશ્ચનના મેઇન પોઈન્ટ્સ તમે જે ડિસ્કસ કર્યા છે એની સ્લાઇટ હાઇલાઇટ તમારે આપવાની છે. તો આ રીતે તમારા પ્રશ્ન પૂરા થશે. બીજી વસ્તુ કે તમને જો 15 માર્ક્સનો ક્વેશ્ચન પૂછાય તો તમે એટલીસ્ટ તમારે 4 પેજ જેટલું, મેક્સિમમ 5 પેજ જેટલું આન્સર લખવાનો છે. અને જો તમને શોર્ટ નોટ જે 10 માર્કની પૂછાઈ છે અથવા તો 12 માર્કની પૂછાઈ છે, તો જો 12 થી 15 માર્ક્સની શોર્ટ નોટ હોય તો તમે 3 પેજ જેટલું લખી શકો, અને 10 માર્કની શોર્ટ નોટ છે તો તમે 10 માર્કની કે 7 માર્કની શોર્ટ નોટ છે તો તમે એટલીસ્ટ 2 પેજ જેટલું લખી શકો છો. શોર્ટ નોટમાં આ રીતે ઇન્ટ્રોડક્શન અને કન્ક્લુઝન લખવાની જરૂર નથી, તમે સીધા મેઇન પોઈન્ટ્સ ડિસ્કસ કરી શકો છો. ત્યાર પછી આપણે જોશું. ઓકે, બાકીની વસ્તુઓ જે તમારે ક્વેશ્ચન પેપરમાં ધ્યાન રાખવાની છે એ હું તમને સમજાવી દઉં છું કે તમારે ચેકચાક ઓછી કરવાની છે, અક્ષરો સારા કરવાના છે, નવો ક્વેશ્ચન નવા પેજથી લખવાનો છે. તમારા ક્વેશ્ચન 1, 2, 3, 4, 5 એ વ્યવસ્થિત રીતે અલગ અલગ પેજ ઉપર લખવાના છે. જે ક્વેશ્ચન તમે ચૂઝ કરો છો ને ABCD સાથે રાખવાના છે, ચેકચાક ઓછી કરવાની છે, અને ક્વેશ્ચન પેપરમાં જે પણ ક્વેશ્ચન પૂછાયો છે એનો પ્રોપર તમારે આન્સર આપવાનો છે. બિનજરૂરી વસ્તુ એડ નથી કરવાની. બસ તમે એટલી ટિપ્સ અને ટ્રિપ્સનું ધ્યાન રાખશો એટલે તમને તમારા એક્ઝામમાં ધાર્યા કરતાં વધારે સારા માર્ક્સ આવશે, એની હું તમને ખાતરી આપું છું. ઓલ ધ બેસ્ટ ફોર યોર એક્ઝામ. થેન્ક યુ. Students, if you like my videos, subscribe my channel, press bell icon to get the notifications of my latest videos. Thank you.